અરે આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો। કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે। દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા। 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં। ચૂંટણી આવે એટલે નેતાઓના વચનનો વરસાદ ચાલુ થઈ જાય છે। કોઈ કહે ઘર ફ્રી તો કોઈ કહે વીજ બિલની અંદર માફી। નેતાઓ ભાષણ કરીને જનતા પાસેથી વોટ માગે છે, પણ મતદાન થઈ જાય એટલે આ બધું ક્યાં જાય છે એક સવાલ છે। એ વચનો, એ સ્કીમો એ કેવળ માત્ર મંચ પરથી બોલાતા શબ્દો બની જાય છે કે ફક્ત વોટ માટે ખેલાતો આ એક ડ્રામા હોય છે। એવું જ કંઈક અત્યારે વિસાવદરની બજારોમાં થઈ રહ્યું છે। વિસાવદરમાં પેટા ચૂંટણીનો જંગ જામી ગયો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા કહે કે ખેડૂતોના રૂપિયા ખાવ તો ઝેર પીવા બરાબર થાય। સામે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પ્રતિક્રિયા આપતા કહે છે કે ઝેર તમારે નથી પીવાનું, ઝેર તો વિસાવદરની જનતા પી ચૂકી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ। આપની સાથે છું હું કૃણાલ આહિર। હાલ તો ગુજરાતની 2 પેટા ચૂંટણીનો માહોલ ધમખમથી અત્યારે પ્રચારની શરૂઆતો થઈ ગઈ છે। નેતાઓ બેબાક રીતે પોતાના ભાષણો આપી રહ્યા છે, જ્યાં સામે જનતાઓ પણ તેમને તાલીઓથી વધાવી રહી છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ મેદાને છે, તો સામે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા પણ ધમખમથી વિસાવદરોની બજારમાં અત્યારે પ્રજાને રીઝવવા માટે જે પણ કાંઈ કરવું પડે તે કરવા માટે મેદાને ઉતર્યા છે। પણ હવે અહીંયા સામસામો મામલો મેદાને પડ્યો છે, કેમ કે વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર એવા આરોપો લાગ્યા હતા કે તેમને સહકારી મંડળી અને બેંક થકી ખેડૂતોના કરોડો રૂપિયા ખાઈ ગયા છે। આવા આરોપ લાગતા હવે ફરીથી ત્યારે જે વિસાવદરની ચૂંટણી લડવા આવ્યા છે, ત્યારે જાહેર મંચ પરથી કિરીટ પટેલ આ આરોપોનો જવાબ આપતા કહે છે કે જો મેં ખેડૂતોના પૈસા ખાધા હોય તો પછી મારે ઝેર પીવા બરાબર થાય। મને 1 પણ રૂપિયો ખેડૂતોનો ના ખપે અને મારી જિંદગીમાં ખેડૂતના 1 પણ રૂપિયાનું મેં ખોટું નથી કર્યું। આવું કહેતા તે ભાવુક પણ થઈ જાય છે અને ભાવુક થતા થતા તેમને વધારામાં આગળ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। અરે આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો। આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહીઓ કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે કે બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે। પ્રમુખો અને કમિટીએ કોઈ ખોટું નથી કર્યું એવું જાહેરમાં કહી શકું છું, પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખની જવાબદારી પહેલી આવતી હોય। જી, તમે કિરીટ પટેલના જે શબ્દો સાંભળ્યા અને આ શબ્દો થકી હવે સામે પ્રતિક્રિયા આવવી ખૂબ જરૂરી હતી અને આવી પણ ખરા। હવે સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પણ વળતો જવાબ આપ્યો અને કહ્યું કે કિરીટ પટેલ ક્યાંથી ઝેર પીવે કે દવા પીવે? ઝેર ને દવા તો આ વિસાવદરના ખેડૂતોને પીવી પડે છે। ભૂતકાળમાં પણ અહીંયાથી કેટલાય ખેડૂતોને દેવું થઈ જાય છે અને દેવું પોતાના થકી નહીં પણ સહકારી મંડળીમાં થયેલા ગોટાળા, બેંકમાં થયેલા ગોટાળા થકી આ ખેડૂતોને પોતાનું જીવન ટૂંકાવવું પડે છે। ખેડૂતો ઓલરેડી દવા પી ચૂક્યા છે, હવે કિરીટભાઈ તમારે દવા પીવાની જરૂર નથી। આવું એક સભાની અંદર કહેતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। પહોંચ્યા જ નથી તો ઉઘરાણી ખેડૂત પાસે શું કામ? ઉઘરાણીની નોટિસો ગામડે ગામડે પધરાવી દીધી છે। પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા, એની 1 નૈયા પાંચિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી। તમારી પાસેથી માગે છે
ખેડૂત પાસેથી પૈસા માંગે છે કે લાવો પૈસા બેંકના ભરો. જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના શું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, આ ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. આને કોઈ કહેવા વાળું નથી. ને ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન, પછી હું કહીશ ને જે કહેવા જેવું હશે એ બધું. હું દવા પી જાઉં કે ઝેર પી જઈશ ભાષણમાં સારું લાગે. વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા, તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી. 2 વ્યક્તિ આત્મહત્યા કરી લીધી. એ પાપ કોનું છે? આમ તો કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોય, ચૂંટણીમાં સામસામી પ્રતિક્રિયાઓ અને સામસામે વળતો જવાબ આવતો જ હોય છે. આમાં સાચું શું ખોટું શું એ તો ખબર નથી, પણ હકીકત તો એ છે કે વચનોનો કોઈ હિસાબ નથી હોતો, જવાબદારીનો કોઈ આધાર નથી હોતો. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું જનતા ભાષણોના વિશ્વાસ મૂકી અને મતદાન કરશે કે પછી હવે જાગૃત બનીને વિસાવદરની જનતા ફરીવાર એવા ઉમેદવારને ચૂંટીને મોકલશે કે જે ખરેખર વિસાવદરની જનતાનો વિકાસ કરવા માટે ચૂંટણી લડવા આવ્યા છે, એવા નેતાને ચૂંટીને મોકલશે કે ક્યારેય ભૂતકાળમાં જે નેતાઓ જીતી અને પછી પક્ષ પલટું કરી ગયા છે એવા નહીં, પણ પ્રજાના વફાદાર રહે અને પ્રજાની વાચા, પ્રજાના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચાડે એવા ઉમેદવારને જીતાડશે. એ 19 તારીખે મતદાન અને 23 તારીખે રિઝલ્ટ પછી ખબર પડશે. પણ હાલ તો વિસાવદરની બજારોની અંદર નેતાઓના ભાષણબાજી ચાલુ થઈ ગઈ છે અને એક બાજુ વરસાદનો માહોલ છે, ત્યારે નેતાઓ પણ હવે વરસાદની જેમ લોકોને ભીંજવવા માટે પ્રચાર શરૂ કરી દીધો છે. તમારું શું કહેવું છે આ બંનેની પ્રતિક્રિયાને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.